હેલો જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી સુપલોક્સમાં તો મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદના આંગણે શિક્ષા પત્રિકા લેખનના 200 વર્ષ પૂરા થયા છે, એટલે ભવ્ય તેથી ભવ્ય જે સામૂહિક યોજવામાં આવે છે એમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે। તેમને ભોજન પ્રસાદ માટે અહીંયા લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો, વિડીયોને લાઈક નથી કરતા, શેર નથી કરતા। આપણા લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવામાં તમારો બધાનો ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ રહ્યો છે। હવે થોડાક સબસ્ક્રાઇબ ઘટે છે તો ઘા કરે, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં। શરૂઆતમાં મિત્રો હરિભક્તો માટે જે લાઈવ ગરમા ગરમ શાક બનવાનો છે તેમનો શાક બકાલાનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે। કોબીનો તમે જુઓ પૂરેપૂરો પહાડ જે આ જગ્યા ઉપર રાખેલો છે, બટેકા છે, પછી આ કોથમરી છે, પછી અહીંયા જે છે ગાજર છે, કાકડી છે, તદુપરાંત અહીંયા કેળાનો જથ્થો છે, લીંબુ છે, પછી ઘણા માતાઓ અને બહેનો અત્યારે શાક બકાલાનું સરસ મજાનું જે કટિંગ કરી રહ્યા છે। અને અહીંયા તમે જો મૂળા, ઘણી બધી વસ્તુઓ છે, શાક બકાલાનો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે। ખૂબ વિશાળ રસોડાની અંદર જે ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું। શરૂઆતમાં આપણે જોઈએ ને તો દેશી ચૂલા ઉપર લાઈવ ગરમા ગરમ જે રસોઈ હરિભક્તો માટે બની રહી છે, ખૂબ જ વિશાળ મોટો ટોપ છે। અહીંયા કંઈક ગરમા ગરમ જે શાક શું બને છે ભગત? દાળ છે, દાળ બને છે। દાળ લાઈવ ગરમ ગરમ જે બની રહી છે તે અત્યારે તમે જો ધોવાડો છે, આગળ એની પ્રોસેસિંગ ચાલુ છે તે હું તમને બતાવું છું। અહીંયા મિત્રો સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિભાગ બનાવવામાં આવેલા છે। શરૂઆતમાં છે ને આ દાળ વિભાગ છે, ત્યાં અત્યારે દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે, હજી થોડીક વાર છે, પ્રોસેસિંગ થઈ રહી છે। અને આ વિભાગની અંદર જે છે ને શાક બનાવવામાં આવી રહી છે। અત્યારે રીંગણા બટેકા અને વટોણાનું શાક બનીને કમ્પ્લીટ થાય છે। અને તમે જો ખૂબ વિશાળ ટોપની અંદર જે આ ગરમા ગરમ હરિભક્તો માટે જે લાઈવ રસોઈ બનાવવામાં આવે છે, ખૂબ વિશાળ ટોપની અંદર જે શાક બની રહ્યું છે। અત્યારે જે ભાવિ ભક્તો માટે ઊંધિયું બનાવવામાં આવી રહ્યું છે, તે ઊંધિયાને અત્યારે જે સબ્જી છે આ જગ્યા ઉપર તળવામાં આવી રહી છે, તેમને ફ્રાય થાય છે। અત્યારે જો આ રીંગણા ચણાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। અહીંયા મિત્રો ફુલેવર તળાઈ રહ્યું છે અને અત્યારે રીંગણા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તમે જો સરસ મજાની નાની નાની રીંગણી છે। હવે મિત્રો આપણે આગળની તરફ જોવા માટે જઈ રહ્યા છે। અહીંયા તમે જોવો છો લાઈવ ઊંધિયું બનાવવા માટે જે શાક બકાલાને તળવામાં આવી રહ્યું છે। તદુપરાંત અહીંયા જે ભાવિ ભક્તોને 2 શાક પીરસવામાં આવે છે, પહેલું તો ઊંધિયું છે અને બીજું છે કઠોળ। અત્યારે જે ચણા બફાઈને જે કમ્પ્લીટ થઈ રહ્યા છે, આ તપેલાની અંદર તમે જોવો સરસ મજાના ચણા બફાઈને કમ્પ્લીટ થાય છે। ત્યાર ઉપર અહીંયા તમે લાઈનમાં જોવો છો ઘણા બધા ચૂલાની અંદર જે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ રસોઈ બની રહી છે। દાળ ભાત શાક બકાલાની અંદર જે અલગ અલગ ગરમ મસાલા નાખવામાં આવે છે તેનો પૂરેપૂરો જથ્થો જે આ ટેબલ ઉપર રાખવામાં આવ્યો છે। તમે જો ગરમ મસાલાનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે। રોટલી વિભાગની અંદર આપણે પહોંચી ગયા છીએ। અહીંયા તમે જો ઘણા બધા હરિભક્તો દ્વારા જે લાઈવ ગરમા ગરમ રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું। અહીંયા તમે જો જે રોટલીનો લોટ બાંધવા માટે આવા અલગ અલગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। સામેની તરફ ઓલા કાકા દ્વારા જે લોટ બંધાઈ રહ્યો છે, ત્યાર પછી આગળ જાય છે ને તો અહીંયા ભાઈઓ દ્વારા સરસ મજાના જે ગોળિયા કરવામાં આવે છે। ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ તેમનું જે વણવામાં આવે છે। અહીંયા એક સાથે ઘણા બધા જે તાવાની અંદર ભાઈઓ છે ને રોટલી બનાવી રહ્યા છે અને એક સાથે વણી રહ્યા છે। હવે મિત્રો હું તમને મિષ્ટાન વિભાગની અંદર બતાવવા લઈ જઈ રહ્યો છું। અહીંયા તમે જો શરૂઆતમાં ઘણા બધા જે કાઉન્ટરોની અંદર એક સાથે અંદાજિત 100 થી 200 જણા લોકો છે ને તે મિષ્ટાન બનાવી રહ્યા છે, તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું। વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ફોલો કર્યા વગર જતા નહીં। શરૂઆતના વિભાગની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે ખમણ બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું। એટલું જ નહીં, અહીંયા લાઈનમાં તમે જોવો છો ને ઘણા બધા ભાઈઓ દ્વારા અલગ અલગ મિષ્ટાનો જે બનાવવામાં આવી રહી છે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી। શરૂઆતમાં આપણે જે અહીંયા છે ને લાઈવ ગરમા ગરમ ખમણ બની રહ્યા છે ને તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું। ખમણ બનાવવા માટે અહીંયા બેસનનો લોટને છે ને મિક્સ કરવામાં આવી રહ્યો છે। લાઈવ ગરમા ગરમ જે ખમણ બનાવવા માટે જે તેમના હાથને મિક્સ કરીને અત્યારે ચોકીની અંદર નાખવામાં આવી રહ્યો છે। ત્યાર પછી આ રીતના ઓવન દ્વારા જે
ગરમા ગરમ લાઈવ ખમણ બને છે. અહીંયા લાઈનમાં 3 મશીન છે. ખમણ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા જો સરસ મજાનું છે કટિંગ કરવામાં આવી રહ્યું છે. ખમણ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ચોકીઓની અંદર કાઢવામાં આવે છે. ત્યાર પછી તેમની અંદર વઘાર ઉમેરવામાં આવશે. અહીંયા લાઈવ ઢોકળાનો વિભાગ નિહાળીને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. અહીંયા તમે જો લાઈનમાં 1 થી 3 જેટલા તવાની અંદર જે લાઈવ ગરમા ગરમ ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. અત્યારે ગરમ પાણી છે અને ભાત બનાવવા માટે અહીંયા તમે જો પૂરેપૂરો જથ્થો આ જગ્યા ઉપર રાખેલો છે ચોખાનો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોઈએ. અહીંયા શરૂઆતમાં તમે જો ઘણા બધા ઘીના ડબ્બા જે આ જગ્યા ઉપર તોડીને રાખવામાં આવેલા છે. હવે મિત્રો આપણે ગુંદી વિભાગની અંદર પહોંચી ગયા છે. અહીંયા તમે જો લાઈનમાં 2 તાવાની અંદર લાઈવ ગરમા ગરમ જે બુંદી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. ત્યાર પછી અહીંયા તમે જો જે બુંદીની અંદર જે છાશણી મિક્સ કરવામાં આવી રહી છે તે અત્યારે બનાવીને કમ્પ્લીટ કરી રહ્યા છે. એ પણ ચોખ્ખા ઘીની અંદર જે બને છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. લાઈવ ગરમા ગરમ જે બુંદી બનાવવામાં આવી રહી છે. બુંદી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા સાઈડમાં તેમના ચાસણીની અંદર જે મિક્સ કરવામાં આવી રહી છે. અહીંયા સાઈડમાં બીજા તવાની અંદર પણ લાઈવ ગરમા ગરમ જે બુંદી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. અહીંયા તમામ રસોઈ છે ને જે દેશી ચૂલાના મદદથી જે લાકડા દ્વારા જે બનાવવામાં આવી રહી છે. આગળ જોવા જઈએ ને તો અહીંયા તમે જો આ ઘીના ડબ્બા અત્યારે ગરમ કરવામાં આવી રહ્યા છે. એક જે તેમની પાછળની તરફ અહીંયા તમે જો જે કંઈક પ્રોસેસિંગ થાય છે. શું બનાવો છો તમે? આ શું બનાવો? બરાબર છે. અહીંયા બુંદી બનાવવા માટે જે ચણાના લોટને મિક્સ કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછી આગળની તરફ જે પ્રોસેસિંગ થાય છે ને લાઈવ અત્યારે ઘીને ગરમ કરવામાં આવી રહ્યું છે. હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા ઘણા બધા અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ વસ્તુઓ જે બને છે. હવે અહીંયા મિત્રો જોવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જે ચૂરમાના લાડુ બનાવવા માટે જે લોટ છે ને તે મિક્સ કરવામાં આવી રહ્યો છે. અહીંયા શરૂઆતમાં આ જે મુઠિયા ક્રશ કરવા માટેનું મશીન હતું. હવે ત્યાર પછી ક્રશ થઈને અહીંયા તમે જો ઘણા બધા ચોકીઓની અંદર જે ચૂરમાના લાડુ બનાવવા માટે લોટ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા તમે જો ઘણા બધા ભાઈઓ જે અત્યારે સેવામાં લાગી રહ્યા છે. ત્યાર પછી અહીંયા કાઢીને આ જગ્યા ઉપર સ્ટોક કરવામાં આવશે. શાક બનાવવા માટે અત્યારે જો બટેકાને અહીંયા મશીન દ્વારા ક્રશ કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછી અહીંયા સાફ સફાઈ થઈને આગળની તરફ ક્રશ થઈને નીકળે છે. બટેકા બાફવા માટે અત્યારે ટોપની અંદર નાખવામાં આવી રહ્યા છે. મિત્રો ફૂલવડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જો ભાવિ ભક્તોને પ્રસાદીમાં દેવા માટે ફૂલવડી બનીને કમ્પ્લીટ કરી નાખી છે. અને અહીંયા ભાઈ દ્વારા સરસ મજાના જે ગોળને પેલીને તોડવામાં આવી રહી છે. મિષ્ટાન બનાવવા માટે તમે જોઈ રહ્યા છો ઘીના ડબ્બા ભાવિ ભક્તો લઈ જઈ રહ્યા છે. મગનું શાક બનાવવા માટે અત્યારે તેમનો વઘાર બનાવવામાં ક્રશ નાખવામાં આવી રહ્યો છે. કઠોળનો વઘાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ વઘારની જે આ કઠોળની અંદર મિક્સ કરવામાં આવશે. સમયમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમનું જે અહીંયા લાઈવ ગરમા ગરમ જે ભોજન બનતું તો મેં તમને વિડીયો દ્વારા બતાવું. તદુપરાંત આ જગ્યા ઉપર જે કોઠાર સ્ટોરરૂમની અંદર તેમનો પૂરેપૂરો સંગ્રહ જે કરવામાં આવી રહ્યો છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું. આ છે વિશાળ સ્ટોર. આ જગ્યાની અંદર સંપૂર્ણ જે કાચા સીધાનો સ્ટોક જે કરવામાં આવ્યો છે. આપણે શરૂઆતમાં જોઈએ પાણીની બોટલ છે. પછી અહીંયા જે તેલના અને ઘીના ડબ્બાનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે. આપણા રાકેશભાઈ છે ને બતાવે છે. ડબ્બા છે, તેલના ડબ્બા છે. પછી અહીંયા ઘણા બધા અલગ અલગ જે દાળ ભાતની અંદર જે ગરમ મસાલા નાખવામાં આવે છે તેનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર છે. તદુપરાંત છે ચોખા, પછી ઘણા બધા ઘઉંના લોટ છે, ચણાનો લોટ છે, પછી અહીંયા ખાંડની વેલ્યુ છે. તમામ કાચા સીધાનો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે. હા મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા જે શરૂઆતમાં તે ભાવિ ભક્તો માટે અગાઉનો જે મીઠાઈનો સ્ટોક કરી દેવામાં આવે છે તે હું તમને દાદા બતાવે છે. દાદા શું છે મિષ્ટાનમાં? સાટા.
ચાટાનો પૂરેપૂરો સ્ટોક તમે જુઓ આ ટેબલ ઉપર ગોઠવવામાં આવ્યો છે. ઉપરનો માળ ને બંને માળમાં જે સાથે જ ગોઠવેલા છે. તદુપરાંત એટલો જ નથી, અહીંયા તમે જુઓ મોહનથાળનો જો પૂરેપૂરી ચોકીઓનો અંદાજિત 400 કે 100-200 જેટલી ચોકીઓ જે આ જગ્યા ઉપર બનાવીને 20,000 માણાનો મોહનથાળ બનીને કમ્પ્લીટ આગો સ્ટોક જે કરી દેવામાં આવ્યો છે. અહીંયા જો ગુંદી તમને આગળ બતાવી લાઈવ ગરમા ગરમ આ ઝીણી મમરી ગુંદી કહેવાય. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે તમે જુઓ ભાઈઓ દ્વારા અત્યારે ચૂલામાંથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. એક સાથે ઘણા બધા લોકો અત્યારે જે શાક ઉતારી રહ્યા છે. અહીંયા ભાવિ ભક્તો માટે હું બનાવો છો ભગત? પાલક પટ્ટા ચાટ જે આ જગ્યા ઉપર બનાવવામાં આવી રહી છે. ક્યાં કહો છો? मथुरा चाट का. और क्या क्या यहाँ बन रहा है? यहाँ सूप बनेगा और वेज कबाब बनेगा. बराबर. और आगे टॉप में क्या बना है? मथुरा चाट का रगड़ा है. ठीक है, वो मथुरा चाटના રગડો છે ભાઈ અહીંયા જે આ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. મથુરા ચાટ અહીંયા જે બનીને કમ્પ્લીટ થઈ રહ્યો છે એમાં અલગ અલગ જે પ્રોસેસિંગ હોય છે તે અહીંયા બનાવવામાં આવી રહી છે. શરૂઆતમાં હું તો રગડો, પછી બીજા કયા કયા પ્રોસેસ? બીજા લાલ ચટણી બને છે, ગ્રીન ચટણી બને છે, ઉને સાથે ટીકડી બને છે, કચોરી ચાલુ છે અત્યારે. આ આપણે કચોરી જોવા જઈએ. અહીંયા જો બટેકા બફાઈને કમ્પ્લીટ થઈ રહ્યા છે આ ટોપની અંદર. અહીંયા કચોરી બનાવવાનું કામકાજ અત્યારે ચાલુ છે. જો સરસ મજાની જે કચોરી બનાવીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ રીતના ભાઈ દ્વારા સરસ મજાની કચોરી જે તળવામાં આવી છે, જો આ રીતના તળાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર રાખવામાં આવે છે. પછી અહીંયા કચોરી બને. બરાબર, મથુરા ચાટની કચોરી જે આ જગ્યા ઉપર બની રહી છે. આ ભાઈ છે ને સરસ મજાની જે રગડો બનાવવાનો હોય છે ને તેનો ક્રશ કરી રહ્યા છે. તો મિત્રો આ તો ભવ્ય જે સમયાની અંદર લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.